જૂનાગઢના દિગ્ગજ નેતા કહેવાતા અને 7 વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ભાજપના એક નેતાનો પુત્ર હારી ગયા છે અને એને કારણે આ વોર્ડની અંદર જે 4 પેનલો હતી એમાં બ્રેક પડી ગયો છે, એટલે 4માંથી એક ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. નમસ્કાર. ગુજરાતમાં એક મહાનગરપાલિકાની ચૂંટણી હતી અને બીજી 68 નગરપાલિકાઓની હતી, પણ એક જે મહાનગરપાલિકાની ચૂંટણી હતી એમાં ભાજપે કબજો કરી લીધો છે અને એ મહાનગરપાલિકા છે જૂનાગઢ. જૂનાગઢની મહાનગરપાલિકા પર ભાજપે કબજો તો કરી લીધો, પરંતુ એક વાતનો અફસોસ રહી ગયો, કારણ કે જૂનાગઢના દિગ્ગજ નેતા કહેવાતા અને 7 વખત ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ભાજપના એક નેતાનો પુત્ર હારી ગયા છે અને એને કારણે આ વોર્ડની અંદર જે 4 પેનલો હતી એમાં બ્રેક પડી ગયો છે, એટલે 4માંથી એક ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. આ ભાજપ માટે અને આ ભાજપના દિગ્ગજ નેતા માટે બહુ મોટો આંચકો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જૂનાગઢ નગરપાલિકાની અંદર એવું કહેવાય કે મેયર કોઈ બી બને કે ગમે તે સત્તા પર આવે, પણ ડેપ્યુટી મેયર પર એક નામ ફિક્સ હતું અને એ નામ છે ગિરીશ કોટેચા. ગિરીશ કોટેચા જૂનાગઢની અંદર બહુ જાણીતું નામ છે અને સૌરાષ્ટ્રમાં પણ એક ભાજપના દિગ્ગજ નેતા તરીકેનું નામ છે. 5 વખત ભાજપમાંથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે, 1 વખત કોંગ્રેસમાંથી ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. હવે ગિરીશ કોટેચાનો જે પુત્ર છે પાર્થ કોટેચા, એને ભાજપે આ વખતે જૂનાગઢના વોર્ડ નંબર 9માંથી ટિકિટ આપેલી હતી અને આ વોર્ડ નંબર 9 એ એવો વિસ્તાર છે કે જે ભવનાથ તળેટીનો જે વિસ્તાર કહેવાય એ વિસ્તાર આ વોર્ડ નંબર 9ની અંદર આવે. હવે આ પાર્થ કોટેચા છે એની આ પહેલી ઇનિંગ હતી, એટલે રાજકીય કારકિર્દીની શરૂઆત આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી પાર્થ કોટેચાએ કરી હતી અને પહેલી વખત એણે આ ચૂંટણીની અંદર ઝંપલાવ્યું અને જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 9માંથી ભાજપે એમને ટિકિટ આપી. પરંતુ આ બેઠક એટલે વોર્ડ નંબર 9માં અપક્ષ ઉમેદવાર 4,431 વોટથી જીતી ગયા. અને નવાઈની વાત તમને જાણીને કદાચ હસવું બી આવે કે આ જે બેઠક ઉપર સામે કોંગ્રેસનો ઉમેદવાર હતો એ હારી ગયો અને એ હાર્યો અને એની સાથે તરત ભાજપમાં બી જોડાઈ ગયો. એટલે આ જે વોર્ડ નંબર 9માં જે 4 એટલે ભાજપની જે પેનલ હતી એ તૂટી ગઈ, એટલે 3 ભાજપના ઉમેદવારો જીતા અને 1 અપક્ષ ઉમેદવાર જીતો. હવે આ પાર્થ કોટેચા છે એ ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતો છે અને રાજકોટની અંદર MBA કરેલું છે, PhD કર્યું છે અને નોબલ યુનિવર્સિટી જૂનાગઢની અંદર વાઇસ પ્રેસિડન્ટ છે અને વિશ્વ ગુજરાતી સમાજના યુથ વિંગના સેક્રેટરી કે એવી કોઈ પદ ઉપર પણ છે. મતલબમાં આ જે ગિરીશ કોટેચા છે એ જૂનાગઢના દિગ્ગજ નેતા કહેવાય છે, પરંતુ થોડા સમય પહેલાં જૂનાગઢના એક જાણીતા બાપુ છે મહેશગીરી બાપુ, એમણે ગિરીશ કોટેચા ઉપર એવો આરોપ લગાવેલો હતો કે આ ગિરીશ કોટેચા એ ભ્રષ્ટાચારી છે અને એના માટે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી પણ આપેલી અને એનો પછી ગિરીશ કોટેચાએ જવાબ પણ આપેલો. પણ આ મહેશગીરી બાપુએ ભાજપને એવું કીધેલું હતું કે આ ગિરિયો અને હરિયો ગિરિયો એટલે ગિરીશ, આ ગિરિયો અને હરિયો એને ટિકિટ નહીં આપતા, એને બદલે લુહાણા સમાજના કોઈ સારા માણસને ટિકિટ આપજો. હવે આ મહેશગીરી બાપુના આરોપોને કારણે ભારે ચર્ચાનો વિષય પણ બન્યો હતો. પરંતુ ભાજપ માટે મોટો ફટકો એ છે કે આ એમનો પુત્ર હારી ગયો છે. જોકે ગિરીશ કોટેચાને જ્યારે મીડિયાએ પૂછ્યું તો એમણે એમ કીધું કે હું વોર્ડ નંબર 10માંથી સતત જીતતો હતો, પરંતુ ભાજપે આ વખતે વોર્ડ નંબર 9માંથી ટિકિટ આપી. પરંતુ હાર જીત તો એક ભાગ છે, ક્રિકેટમાં બી હાર જીત થાય છે. ભાજપ અમને કદાચ બીજું સારું કામ આપશે એવી એમણે આશા વ્યક્ત કરી. તો દર્શક મિત્રો,
આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.